સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, બોગસ વોટિંગનો આક્ષેપ. વઘાસિયા દંપતી મતદાન મથકે પહોંચતા જાણવા મળ્યું કે તેમના નામે મત અપાઈ ચૂક્યો છે. નિકુંજભાઈ વઘાસિયા અને અમીષાબેન વઘાસિયા હીરાબાગ આનંદનગર વાડી ખાતે મતદાન આપવા ગયા. મતદાન મથક પર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે તમારો માટે સવારે અપાઈ ગયા છે. આધાર કાર્ડ વેરીફાઈ કરતા જાણવા મળ્યું કે અન્ય કોઈ આ દંપતીના નામે મત આપી ગયા છે. નિકુંજ વઘાસિયાએ તંત્રને અપીલ કરી કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે, થોડું ધ્યાન આપવાની જરૂર છે. નિકુંજભાઈ વાલજીભાઈ વઘાસિયા તથા મારા વાઇફ જેમનું નામ છે અમીષાબેન નિકુંજભાઈ વઘાસિયા, અમારા બંનેના અમે મતદાન માટે અહીંયા આનંદનગરની વાડીમાં ગયા હીરાબાગ ખાતે. તો અમને એવું જાણવા મળ્યું કે અમારા બેયના મત છે એ આનંદનગરની વાડીમાં અપાઈ ગયા છે અને એ સવારમાં આપી દીધા છે. અને અમારા બંનેના આધાર કાર્ડ ને એને વેરીફાઈ કર્યા તો અમે એવું લખાવેલું છે કે મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયા કે નામ થોડો ફરક છે અને ફોટો બીજાનો છે, છતાં ફોટો બીજાનો હતો છતાં પણ એ લોકોને મત આપવા દીધો ને એક તો ભાઈ મારા નામનો મત દઈ આવેલા છે નિકુંજભાઈના નામથી. એટલે આ બધું ખોટું થઈ રહ્યું છે અને આમાં દાદાગીરી થઈ છે, બોગસ વોટિંગ થાય છે.